હા ભાઈ આવી જાજો હો. હા મમ્મી કાલે મારો ભાઈ આવે છે. એમ? એને આપણી ભાવનગરની કોલેજ છે ને એમાં એડમિશન લીધું છે. હે તો અહીંયા કોલેજ જોવા આવતો હશે હે ને? હા મમ્મી કોલેજ જોવા આવે છે. તારા ભાઈ માટે હારું હારું જમવાનું બનાવજે, એને ખબર પડે ને કે આપણે કેટલું હારું હારું બધું જમીએ છીએ. અરે મમ્મી ઈ તો આપણા ઘરનું ખાવાનું હવે રોજ ખાશે. એટલે કઈ સમજાણું નહીં મને, હું કે આપણા જ ઘરેથી કોલેજ જશે ઈ. કેમ અહીંયા રહેશે ભાઈ? અને તે એવું નક્કી કેવી રીતે કરી લીધું કે અહીં રહે? મેં તો ભાવિનને પૂછ્યું તું, એને કીધું કે કાંઈ વાંધો નહીં બોલાવી લે. આ ઘર મારું છે, ઈ કોણ છે નક્કી કરવા વાળો? એને શું છે બધું તે? અને હજી તો તુંય મારાથી સહન નથી થતી, તે તારો ભાઈ ક્યાંથી મને સહન થાય? સાંભળો અહીંયા આવો તો. હા આ જો મમ્મી ના પાડે છે. હું મમ્મી હવે ખાલી 3 જ વર્ષ રહેવાનો, જાજુ નથી રહેવાનો, અને આવશે ને એટલે ભણીને વયો જાહે 3 વર્ષ પછી. મને તો એમ હતું કે ખાલી તું તારી વહુના જ ગુલામ છું, આ તો તું તારા આખા હાહરિયાના બધાયનો ગુલામ છું. ઈ કે એમ જ બધું કરે? અરે મમ્મી હવે તો એ એના ઘરેથી નીકળી ગયો અહીંયા આવવા માટે. તો એક કામ કર, આ બાજુમાં આપણે ફ્લેટ છે ને, ઈ એક ફ્લેટ ભાડે રાખી લ્યો, અને તું ને તારી વહુ ને તારા હાળો ત્રણેય એમાં રહેજો, અને પછી જે કરવું હોય ઈ બધું કરજો. જાઓ. અરે મમ્મી મારો ભાઈ બહુ સારો છે. અને સાંભળ મમ્મી, એને બધું કામ આવડે છે, ઘરનું કામ કરતા હોય તને બધા કામમાં મદદ કરાવશે. અને બીજું તો ઠીક, એને છે ને ઓલું યોગા અને કસરત ને એ બધું આવડે છે, એટલે તને તે સારું કસરત કરવામાં મદદ થાય આ શિયાળામાં. મમ્મી મારો ભાઈ બહુ ધાર્મિક છે. હા મમ્મી, એને તો બધું એનો શું કહેવાય ધર્મનું બધું ખબર પડે છે. અને બીજું છે ને એને ગાડી આવડે છે, આપણે 4 વ્હીલ 2 વ્હીલ બધું આવડે છે, એટલે તારે જેમાં જ્યારે મંદિરે જવું હોય ને એમાં ઈ તને લઈ જશે. ઈ ગમે ઈ હોય, ગમે એટલો હારો હોય, ગમે એમ હોય, તોય હવે મારા ઘરમાં નહીં એટલે નહીં જ તે. અરે મમ્મી હવે એને અમે ફોન કરી બોલાવી લીધો છે, અહીંયા આવા હાટું કહી દીધું છે, હવે કયા મોઢે ના પાડવી? જે મોઢેથી કીધું છે ને ઈ જ મોઢેથી ના પાડી દે. હા જાઓ. તમારું કાંઈ હાલતું નથી ઘરમાં. અરે પણ હવે હું તો મમ્મી હું તો ક્યાંય નો રહ્યો, ન ઘરનો ન ઘાટનો. મનીષા હા 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 હમણાં આવું જ છું હો. હા હા આ લોકોને કહી દઉં એટલે આવું. એ હા જો મારી બેનનો ફોન આવ્યો ને, એની તબિયત ન સારી એટલે ત્યાં જાઉં છું, અને સાંજે આવીશ. એટલે તમે છે ને બે કાંઈ માથાકૂટ કરતા નહીં, શાંતિથી રહેજો ને બે કામ કરજો, જે બધું પડ્યું છે ને એ બધું. હું જાઉં છું. હા હા વાંધો નહીં. બેઠા છો હું મોબાઈલ જોવો છો? બહુ મોબાઈલ મૂકી દો અને જાઓ, કચરા પોતા કરવાના છે ને એ બધું કરી નાખો. આજે મારો દિવસ છે, આજે મારો હું કહું ને એમ જ થશે. જાઓ. આહું હે હજી તો હું ગઈ નથી ત્યાં. આને તો બધું જોઈ એટલે બેઠી છે કેવી શાંતિથી, ને તું કચરો વાળે કેમ એમ? હજી તો ચાવી મોબાઈલ ભૂલી ગઈ એટલે પાછો લેવા આવી, ત્યાં તો આ જોયું. બસ એક જ દિવસમાં તો એને એનું રાજ ચલાવી દીધું. એટલે મને તો ખબર જ નથી તમે ક્યારથી કામ કરવા લાગ્યા. તમારે થોડી ના કરવાનું હોય, લાવો હું કરી દઉં.